હીરાભાઈ સોલંકી અને સૌથી મોટો ધડાકો અને ખુલ્લેઆમ ભેજાદાયની ધરપકડ થયા બાદ સોચરા કાઢે એવું ભાષણ આપ્યું. જે આ મિત્રો એકને મારવા માટે 8 લોકોને ટ્રાય કરવી પડે એમ છે એવું કહ્યું છે હીરાભાઈ સોલંકીએ. છેલ્લે મરદનો ફાડ્યો એ પણ માફી પણ નથી માંગતો. આ નવનીતભાઈ વિશે કહી રહ્યા છે. જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની વાત જ ના કરો. તમે બધા લોકો જાણતા થશો કે હીરાભાઈ સોલંકીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું. કારણ કે હીરાભાઈ જેવા ધારાસભ્યની હાલ બધા સમાજમાં લોકોની જરૂર છે. તમે બધા લોકો જાણતા હશો કે ભાઈનું હવે કોર્ટ મેટર થઈ જાય સોલ્વ. હવે મેટર તો બધી સોલ્વ થઈ ગઈ છે. નવનીતભાઈને ન્યાય પણ મળી ગયો છે અને મુખ્ય આરોપીને જેલમાં નાખી દેવામાં આવ્યો છે. એમ કહેવાય કે જયરાજભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય જેવા હોય તો હીરાભાઈ સોલંકી જેવા. કોળી સમાજના બે ભાઈઓ તબાહી ભાઈઓ એમ કહેવાય છે. ખાસ કરીને તમારે શું કહેવાનું છે કમેન્ટમાં જણાવી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર જે આ મેટર બની હતી અને નવનીતભાઈને ન્યાય મેળવવા માટે લડત લડી છે કોળી સમાજના લોકોએ અને કોળી સમાજના આગેવાનોએ. જે મુખ્યમંત્રી પાસે જવું હતું પણ તે પણ ગયા હતા. અને ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે કે નવનીતભાઈને ન્યાય અપાવશો અને અપાવશો અને અપાવવા પાર કર્યો. ક્યાંક ને ક્યાંક ભાષણો કર્યા ચાલુ અને ક્યાંક ને ક્યાંક સુરત આભાર માન્યો છે. અને હાલ મેં એક સોશિયલ મીડિયાની અંદર એક ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.